નમસ્કાર વાલા દર્શક મિત્રો, પેન્શન ધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનર્સ ન્યૂઝ 1986થી 2016 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શનના નિયમોમાં કયા કયા ફેરફારો કરવામાં આવ્યા છે તેમજ પેન્શનરો માટે સૌથી અગત્યની જાણકારી આજના વિડીયોમાં હું તમને ખૂબ જ સરસ મજાની માહિતી આપવાનો છું। તો ખાસ તમે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે ખૂબ સરસ મજાની માહિતીઓ લઈને અમે આવીએ છીએ। તો અમને પૂરતું પ્રોત્સાહન આપવા માટે, મોટિવેશન આપવા માટે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ પણ કરજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ભારતમાં પેન્શન સિસ્ટમનો ઇતિહાસ ઘણો જૂનો છે। તો સમયની સાથે તેમાં ઘણા ફેરફારો થયા છે। તો ખાસ કરીને 1986, 1996, 2006 અને 2016માં પેન્શન યોજનામાં નોંધપાત્ર ફેરફારો થયા છે। તો આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે અને તેમની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે। તો આ લેખમાં આપણે વર્ષોથી પેન્શનમાં થયેલા ફેરફારો વિશે વિગતવાર માહિતી આપીશું। તો સમય જતાં પેન્શનની ગણતરીઓ, લાભો અને યોજનાઓમાં કેવી રીતે સુધારો થયો છે તે જોઈશું। તો આ માહિતી જૂના અને નવા તમામ પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી હશે મિત્રો, એટલે વિડીયો તમે અંત સુધી ખાસ જોઈ લેજો। તો 1986 પહેલાં અને પછી પેન્શનમાં ફેરફારની વાત કરીએ તો 1986 પહેલાં પેન્શનની ગણતરી મુખ્યત્વે કર્મચારીઓના છેલ્લા પગારના આધારે કરવામાં આવતી હતી, પરંતુ 1986માં ચોથા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને અનુસરીને પેન્શનની ગણતરીમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા હતા। તો પેન્શનની લઘુત્તમ મર્યાદા 50% નક્કી કરવામાં આવી। તો પેન્શનની ગણતરી માટે છેલ્લા 10 મહિનાનો સરેરાશ પગાર લેવામાં આવ્યો। તેવી જ રીતે મહત્તમ 33 વર્ષની સેવા માટે લાભો મળવા લાગ્યા અને પેન્શનની મહત્તમ મર્યાદા ₹1500 પ્રતિ માસ નક્કી કરવામાં આવી છે। તેમજ વૃદ્ધ પેન્શનરોને પણ આ ફેરફારોનો લાભ મળ્યો અને તેમના પેન્શનમાં વધારો થયો હતો। ત્યારબાદ 1996માં પેન્શન યોજનામાં ફેરફારોની વાત કરીએ તો 1996માં પાંચમા કેન્દ્રીય પગાર પંચે પેન્શન યોજનામાં વધુ સુધારા રજૂ કર્યા। તો તેમાં વાત કરીએ તો પેન્શનની ગણતરી માટે 40%નો વધારાનો લાભ આપવામાં આવે છે, તેમજ જૂના પેન્શનરોના પેન્શનમાં 1.86 ગણો વધારો થયો છે અને ન્યૂનતમ પેન્શન દર મહિને ₹1275 કર્યું। તેવી જ રીતે મહત્તમ પેન્શન ₹15,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે અને આ ફેરફારો પેન્શનરોની વધુ નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે। ત્યારબાદ વાત કરીએ તો 2006માં પેન્શન સુધારણા। તો 2006માં છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચે પેન્શન સિસ્ટમમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા। તેમાં વાત કરીએ તો પેન્શનની લઘુત્તમ મર્યાદા વધારીને ₹3500 પ્રતિ માસ કરવામાં આવી છે। તો મહત્તમ પેન્શન ₹45,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે અને જૂના પેન્શનરોના પેન્શનમાં 2.26 ગણો વધારો થયો છે અને 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને વધારાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે। તો આ સુધારાથી પેન્શનરોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે। ત્યારબાદ વાત કરીએ તો 2016માં પેન્શન સિસ્ટમમાં સુધારો। તો 2016માં સાતમા કેન્દ્રીય પગાર પંચે પેન્શન યોજનામાં વધુ ફાયદાકારક ફેરફારો કર્યા છે। તો ન્યૂનતમ પેન્શન ₹9,000 પ્રતિ માસ કર્યું છે, તેમજ મહત્તમ પેન્શન ₹1,25,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે। તો જૂના પેન્શનરોના પેન્શનમાં 2.57 ગણો વધારો થયો છે, તેમજ 100 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોને 100% વધારાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે। તો આ ફેરફારોથી પેન્શનરોની ખરીદ શક્તિમાં નોંધપાત્ર વધારો પણ થયો છે। તો પેન્શન ગણતરીની પદ્ધતિની વાત કરીએ તો પેન્શનની ગણતરીની પદ્ધતિ સમય સાથે બદલાતી રહે છે
તો હાલમાં પેન્શનની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે. તો છેલ્લા 10 મહિનાના સરેરાશ પગારના 50%, તેમજ સેવામાં વર્ષોની સંખ્યાને આધારે વધારાની રકમ, તેમજ મોંઘવારી ભથ્થાનું જોડાણ, તેમજ લઘુત્તમ અને મહત્તમ મર્યાદાઓનું પાલન. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ કર્મચારીઓનો છેલ્લો સરેરાશ પગાર ₹50,000 છે અને તેણે 30 વર્ષ સેવા આપી છે, તો તેનું મૂળભૂત પેન્શન આશરે ₹25,000 હશે. તો વિવિધ પ્રકારની પેન્શન યોજનાઓ વિશે વાત કરીએ તો ભારતમાં અનેક પ્રકારની પેન્શન યોજનાઓ છે. તો તેમાં નિવૃત્તિ પેન્શન, કુટુંબ પેન્શન, અપંગતા પેન્શન, તેમજ દયાળુ ભથ્થું અને વધારાનું પેન્શન જે વૃદ્ધાવસ્થા પેન્શનરો માટે હોય છે. તો દરેક યોજનામાં પોતાના નિયમો અને લાભો છે. તો કર્મચારીઓએ તેમની પરિસ્થિતિ અનુસાર યોગ્ય યોજના પસંદ કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં ફેરફારની અસર. તો પેન્શન યોજનામાં થયેલા ફેરફારોની પેન્શનરો પર સકારાત્મક અસર પડી છે. તો વધુ સારી નાણાકીય સુરક્ષા આવી છે, તેમજ જીવન ધોરણમાં સુધારો થયો છે અને મોંઘવારીમાંથી રાહત મળી છે. તેવી જ રીતે જૂના પેન્શનરોને વધારાની સહાય પણ મળી છે, તેમજ પરિવારોના સભ્યોનું રક્ષણ પણ કરવામાં આવ્યું છે. તો આ ફેરફારોથી પેન્શનરોની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારબાદ વાત કરીએ તો પેન્શન યોજનામાં પડકારો. તો પેન્શન યોજનામાં સુધારો થયા હોવા છતાં હજુ પણ કેટલાક પડકારો છે. તો આયુષ્યમાં વધારો થવાને કારણે પેન્શન ચૂકવણીનો બોજ વધે છે. તો અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પેન્શન સુરક્ષાનો અભાવ છે, તેમજ પેન્શન ફંડના સંચાલનમાં વધુ સુધારો કરવાની જરૂર છે, તેમજ પેન્શનની ચૂકવણીમાં વિલંબની સમસ્યા પણ થાય છે અને જાગૃતિનો અભાવ પણ રહે છે. તો સરકાર આ પડકારોનો સામનો કરવા માટે સતત પ્રયાસો પણ કરી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યમાં પેન્શન યોજનાનો વિકાસ. તો આગામી સમયમાં પેન્શન યોજનાઓમાં વધુ સુધારાની શક્યતાઓ છે. તો કયા કયા સુધારાની શક્યતાઓ છે તેની વાત કરીએ તો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શન વિતરણમાં સુધારો કરવામાં આવશે, તેમજ અસંગઠિત ક્ષેત્ર માટે નવી પેન્શન યોજનાઓ લાગુ થશે. તેવી જ રીતે પેન્શન ફંડ રોકાણોનું વૈવિધ્યકરણ કરવામાં આવશે, તેમજ પેન્શન યોજનાઓમાં સરળીકરણ પણ કરવામાં આવશે અને પેન્શનરો માટે વધારાની સુવિધાઓ પણ લાગુ કરવામાં આવશે. તો આ સુધારા પેન્શન સિસ્ટમને વધુ મજબૂત પણ બનાવશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતની પેન્શન સિસ્ટમમાં નોંધપાત્ર સુધારો થયો છે. તો 1986થી 2016 સુધીના ફેરફારોએ પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડી છે. જો કે હજુ કેટલાક પડકારો છે. સરકાર તેના પર સતત કામ કરી રહી છે. તો ભવિષ્યમાં પેન્શન યોજનામાં વધુ સુધારાની અપેક્ષાઓ પણ છે, જે પેન્શનરોને વધુ લાભ અપાવશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.